અમારે તાપને કેવી રીતે બેસવાનું? નાના નાના છોકરા કઈ જવાનું? અમારે છોકરા લઈને એક છોકરો ડાયાલિસિસ પર જાય મારો દવાખાને, બીજે દાડે ડાયાલિસિસ થાય છે. આખા હું જોડીને બધું ફેંકી દીધું મારું. હવે કોણ બાંધે? હાલે મારો છોકરો દવાખાને ગયો તો તમે આવશો બાંધો ટ્રેક્ટર નાખી દો એમ કે છે બાજો. અમારું 100 રૂપિયા 50 રૂપિયા દંડ નહીં થયું એટલી વાર આ લોકો બધું પેપડી જતા રહે. અમારે કેટલી કે નાના છોકરા કઈ જાય, છોકરાને બનાવવાનું કઈ જાય. અમે એટલા બે તો ધંધો કોણ કરે? પછી અમને તોડફોડ કરી ગયા. અમને કેવું કે તમારે પાછળથી બેસવાનું છે, બરાબર? પાછળ દુકાનો વાળા અમને બેવા દેતા નથી. હવે 5 ફૂટના અંદર અમારે 40-50 દાગીના માલ મેળવાનો, પેલી બાજુ મેળવાનો, પેલી બાજુ મેળવાનો. આમને બતાવ્યું, મેં કીધું તમે હવે ખરો માલ, અને એવું કહે કે તંબુ વાંધો ને હવે કઈ ને બેવાનો અમારે 40 વર્ષ થઈ ગયા. જો અમારી માંગ પૂરી ન થઈ તો 15 દિવસથી 1 મહિના સુધી શાકભાજી ગામમાં ટોપલું બી પહેવા નહીં દઉં. આજરોજ શાક માર્કેટની અંદર પણ અમે થોડાક દબાણો માટે શાક માર્કેટના વેપારીઓને પણ અમે સૂચનાઓ આપવામાં આવેલી છે. પણ એ લોકોને પણ મારી અપીલ છે કે જ્યાં સુધી એ લોકો માટે જગ્યા નહીં કરવામાં આવે, મારી ઈચ્છા છે કે એ લોકો માટે થોડુંક કોઈક એવી જગ્યા અમે પસંદ કરીશું કે જ્યાં એમનું પોતાનું એક શાક માર્કેટ ઊભું અમે કરી શકીએ, તેનાથી એ લોકોને પોતાનો વ્યવસાય, પોતાનો ધંધો સારી રીતે કરી શકે.